નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં મેથ્સ વિશેનું ચેપ્ટર 8મું બેઝિક પદાવલી અને નિત્યસમનું સેમેસ્ટર બીજાનો આ સ્વાધ્યાય 8.3 શીખવાના છીએ. અગાઉના આપણે થિયરી 8.1, 8.2 શીખી ગયા. ચેનલ પર નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે કે નીચેના પદાવલીના દરેક જોડ માટે ગુણાકાર મેળવો. પેલું જ છે, આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીશું. તો 4p છે એનો ગુણાકાર કેની સાથે થશે? પેલા q સાથે, વત્તાની નિશાની, અને 4pનો ગુણાકાર થશે r સાથે. બરાબર? તો શું થાય? 4pq 4pq થશે, વત્તા 4pr. આનો આન્સર મળી જાય આપણે. બીજો દાખલો છે ab અને એક પદી અને દ્વિપદીમાં છે a માઇનસ b. એનો ગુણાકાર જોઈએ તો abનો ગુણાકાર થશે a સાથે, માઇનસની નિશાની, અને abનો ગુણાકાર થશે b સાથે. હવે એ કેટલી વખત આવે? જો અહીંયા એની એક ઘાત છે, અહીંયા એની એક ઘાત છે. બરાબર? એટલે એની કેટલી થઈ જશે? 2 ઘાત, અને b માઇનસની નિશાની. અહીંયા એની તો એક જ ઘાત છે, પણ બીની કેટલી થશે? 2 ઘાત, એટલે ab વર્ગ માઇનસ ab વર્ગ. ત્રીજો દાખલો, a પ્લસ b અલ્પવિરામ 7a વર્ગ b વર્ગ. આ દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર. તો પહેલાં એક એનો ગુણાકાર થશે 7a વર્ગ b વર્ગ સાથે, પ્લસની નિશાની. બીનો ગુણાકાર થશે 7a વર્ગ b વર્ગ સાથે. હવે 7 તો એમને એમ રહેશે. એની કેટલી ઘાત થશે? અહીંયા કંઈ નથી, એક ઘાત તો હોય. એની કેટલી થશે? 2 વત્તા 1, એટલે એની 3 ઘાત થઈ જશે. અહીં આપણે કાઉન્સ ના કરીએ તો પણ ચાલશે. બરાબર? એની કેટલી ઘાત થશે? આ 7, એની 3 ઘાત, બીની 2 ઘાત, વત્તા નિશાની 7a વર્ગ, અને બીની કેટલી થશે? 3 ઘાત. નેક્સ્ટ ચોથો દાખલો છે a વર્ગ ઓછા 9, 4a. એટલે 4a છે એ એક પદી છે, અને a વર્ગ ઓછા 9 દ્વિપદી છે. તો સૌથી પહેલાં a વર્ગ છે એનો ગુણાકાર થશે 4a સાથે, માઇનસની નિશાની. 9નો ગુણાકાર થશે 4a સાથે. હવે સહગુણકમાં તો 4 છે, એની કેટલી ઘાત થશે? 1 ને 2 ઉમેરી એટલે 3, એની 3 ઘાત થશે. આધાર સરખો, ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો, નિયમ રાખવાનો, માઇનસ નિશાની. બરાબર? 9 4 36a એ આપણો આન્સર થયો. 5મો દાખલો, અહીંયા ત્રિપદીનો ગુણાકાર એક પદી સાથે છે. આ ત્રિપદી છે. બરાબર? એનો ગુણાકાર એક પદી સાથે. હવે pqનો ગુણાકાર થશે 0 સાથે, વત્તા qrનો ગુણાકાર થશે 0 સાથે, વત્તા rpનો ગુણાકાર થશે 0 સાથે. કોઈનો પણ 0 સાથે ગુણાકાર કરો, બરાબર, તો 0 જ આવે. અને 0નો સરવાળો કરો તો પણ શું આવશે? 0 જ આવશે. નેક્સ્ટ પ્રશ્ન બીજો છે, કોષ્ટક પૂર્ણ કરો. આપણે શું કરવાનું છે? પ્રથમ પદાવલીની બીજી પદાવલી સાથે ગુણાકાર કરવાનો છે. તો શું જવાબ મળે જોઈએ આપણે. એનો ગુણાકાર b સાથે કરીએ, ab થયા, વત્તાની નિશાની. એનો ગુણાકાર c સાથે કરીએ એટલે ac થયો, વત્તાની નિશાની. એનો ગુણાકાર d સાથે કરીએ એટલે ad થાય. બરાબર? એટલે આ પેલું આપણે ગુણાકાર મળી ગયો એનો. નેક્સ્ટ બીજો, એક્સનો ગુણાકાર કરશું આપણે 5xy સાથે, એટલે કે 5 xની 1 ઘાત, અહીંયા પણ xની 1 ઘાત, એટલે xની 2 ઘાત, અને y
પ્લસની નિશાની. 5xyનો ગુણાકાર કરશું પ્લસ વાય સાથે, એટલે 5xની એક જ ઘાત છે અને વાયની કેટલી થશે? 1 ને 1 2 ઘાત, એટલે વાયનો વર્ગ થઈ જશે. અહીં માઇનસની નિશાની એટલે માઇનસ કરવાના. 5નો -5 છે એટલે માઇનસ લખને ગયેલા. 5નો ગુણાકાર 5xy સાથે, 55 25 25xy, એટલે આપણે આન્સર મળ્યો 5x વર્ગ y વત્તા 5xy વર્ગ ઓછા 25xy. ત્યારબાદ છે પ્રથમ પદાવલીમાં p અને બીજી પદાવલીમાં 6p નો વર્ગ ઓછા 7p વત્તા 5. એટલે pનો ગુણાકાર 6p વર્ગ સાથે કરીએ એટલે 6p નો ઘન થશે, કારણ કે અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. માઇનસની નિશાની 7p નો વર્ગ થશે, કારણ કે 1 ને 1 2 ઘાત થઈ એટલે -7p નો વર્ગ વત્તા 5 ગુણ્યા p એટલે 5p. આ રીતના 5p ગુણાકાર સિમ્પલ થઈ ગયો. બરાબર. નેક્સ્ટ આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, તો 4p વર્ગ q વર્ગ અને p વર્ગ સાથે ગુણાકાર એટલે 4p વર્ગ અહીંયા 2 ઘાત, અહીંયા 2 આ 2 ને 2 4, pની 4 ઘાત થઈ ગઈ અને qનો તો વર્ગ રહેશે. માઇનસની નિશાની 4p વર્ગ q વર્ગ અને q વર્ગ ગુણાકાર એટલે qની કેટલી થઈ જશે? 4 ઘાત, એટલે 4pનો વર્ગ જ રહેશે અને qની 4 ઘાત થશે. નેક્સ્ટ આપણે પ્લસ abc નો ગુણાકાર abc સાથે, એટલે એનો ગુણાકાર abc સાથે કરીએ તો એની 2 ઘાત થશે, bc એમનો પ્લસની નિશાની. હવે abcનો ગુણાકાર b સાથે એટલે એ b વર્ગ c થઈ જશે. બરાબર. અને પ્લસ ત્રીજામાં નિશાની છે પ્લસની. હવે abcનો ગુણાકાર c સાથે એટલે abc નો વર્ગ. આપણે 5 5 આપણે ગુણાકાર કરી નાખો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે ગુણાકાર શોધો. ગુણાકાર શોધોના દાખલામાં 3 પદ આપ્યા છે આપણે. બરાબર. એક પદનો એનો ગુણાકાર કરવાનો છે. આમાં આધાર બધે જો સરખો છે. શું છે? તો કે a. હવે a નો વર્ગ ગુણાકારમાં 2a ની 22 ઘાત ગુણાકારમાં 4a ની 26 ઘાત. હવે સહગુણકનો ગુણાકાર કરીએ એટલે કે 2 ગુણ્યા 4 ગુણકમાં એની 2 ઘાત ગુણાકારમાં એની 22 ઘાત ગુણકમાં એની 26 ઘાત. 4 2 8 સહગુણકનો ગુણાકાર કરીને કહો. હવે અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા આધાર સરખો છે, ગુણાકાર નિશાન ઘાતનો સરવાળો 2 વત્તા 22 વત્તા 26. 26માં આ 24 ઉમેરીએ, આ 24 છે એટલે 4 અહીંયા દઈ દઈએ એટલે શું થયા 30, બીજા 20 એટલે 50. તો એની કેટલી થઈ ગઈ? 50 ઘાત. એટલે આપણે જવાબ મળે 8 એની 50 ઘાત. આપણે એનો આન્સર મળ્યો આ 50 ઘાત. બરાબર. નેક્સ્ટ બીજો દાખલો છે 2/3xy ગુણાકમાં ઓછા 9/10 x વર્ગ y વર્ગ. તો આપણે એનો ગુણાકાર કરીએ 2/3 xy ગુણકમાં -9/10 x વર્ગ y વર્ગ. હવે ક્રોસ ગુણાકાર આપણે કરીએ છીએ એટલે છેદનો અંશ ઉડશે. તો અહીં આપણે 9 છે, અહીં 3 3 9, આ 3 3 રદ થઈ ગયા. અહીં 5 2 10, આ 2 2 રદ થઈ ગયા. તો સહગુણકમાં શું વધ્યું? અંશમાં વધ્યા 3 અને છેદમાં વધ્યા 5. અહીંયા બેમાંથી એક માઇનસ એટલે માઇનસની નિશાની આગળ રહેશે. એક્સની કેટલી ઘાત થશે? તો એક્સની 1 તો અહીંયા છે અને 2 આ એટલે એક્સની 3 ઘાત થશે. વાયની 1 ને વત્તા 2 એટલે વાયની પણ 3 ઘાત થશે. એટલે -3/5 એક્સની 3 ઘાત વાયની 3 ઘાત. આન્સર મળશે આપણે. ત્રીજો દાખલો -10/3 p ક્યુનો ઘન ગુણાકારમાં 6/5 પીનો ઘન ક્યુ. તો -10/3 પી ક્યુનો ઘન, આ ગુણાકારમાં જ છે બધું. બરાબર. 6/5 પીનો ઘન ક્યુ. હવે 5 છે અહીંયા ઉડી જશે, 5 2 10, 5 5 રદ થઈ ગયા.
અહીં 3 2 6 ઉડી જશે, આ 3 3 બરાબર. અંશમાં શું વધ્યું? બેમાંથી માઇનસ એટલે માઇનસ તો રહેશે. અંશમાં વધ્યા 2 ગુણ્યા 2 તો 2 2 ને 4. પીની 1 અહીં ઘાત છે, પીની 3 ઘાત તો પીની 4 ઘાત થશે. અને ક્યુની 3 વત્તા 1 એટલે ક્યુની પણ 4 ઘાત થશે, -4 ક્યુની 4 પીની 4 ઘાત અને ક્યુની 4 ઘાત એનો આન્સર મળશે આપણે, બરાબર. નેક્સ્ટ આપણે દાખલા નંબર જોઈએ ચોથો. એક્સની 1 ઘાત, એક્સની 2 ઘાત, એક્સની 3 ઘાત અને એક્સની 4 ઘાત ગુણાકારમાં છે, એટલે એક્સની 1 ઘાત વત્તા 2 ઘાત વત્તા 3 ઘાત વત્તા 4 ઘાત ઘાતનો સરવાળો થશે. 4માં 3 ઉમેરી એટલે 7, 7માં 2 ઉમેરી 9 ને 1 10, તો એક્સની 10 ઘાત આપણે એનો આન્સર મળી જશે. તો આ રીતના આપણે સરળતાથી એમનો ગુણાકાર શીખ્યા. બાકીના દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.